અય હાલે તો નાખી દે તો. કેમ એક્સપાયર થઈ ગયા છે. બુદ્ધિ વગરના નાખી થોડા દેવાય? લે કૂતરાને ખવડાવતો આવું. અય ઓલા એક્સપાયર થઈ ગયેલા બિસ્કિટ કૂતરાને નાખ્યા કે નાય? આ રતિલાલનું એડ્રેસ આપો ને. અહીંયા જાવું એમ? હા જવાય ને એડ્રેસ સરખું દ્યો ને. આપણે પેલા આ બાજુ જમણી બાજુની શેરીમાં જજો, ત્યાંથી આપણે ડાયરેક્ટ ડાબી લેવાની અને ત્યાંથી દુધિયા કલરનો ડેલો આવે, ત્યાંથી સીધા યસ કેદુ નો ખાવા નતો આવતો આજ મંડ લાગમાં આવ્યું. લાગ્યું? ના ના હા એને લાગ્યું હા બા હા શું કા લાગ્યું લાગે? લાગ્યું ભાઈ હવે. એ બાપુ આ ડોક્ટરે શું કીધું ને હવે આ કેદી હાલવા માંડશો તમે? અરે ભાઈ ઘણાય ડોક્ટર ને બતાવ્યું પણ બધાય ડોક્ટરે હાથ ઊંચા કરી લીધા. હવે હું નહીં હાલી શકું. એમ ક્યાંથી નો હાલી શકો? આનો કાંઈક તો ઈલાજ હોય ને. અરે આનો કાંઈ ઈલાજ નથી. હવે ડોક્ટર ભલે ને ના પાડે પણ આનો કાંઈક તો ઈલાજ હોય જ ને. ના ના હવે હું નહીં હાલી શકું. હા, આનો ઈલાજ મારી પાસે છે. મારા ભાઈએ 3-4 દી રોટલી જ નથી ખાધી. તો એને દાળ ભાત ખવરાય? અરે એમ કઉ છું કે એને કઈ ખાધું જ નથી. એવું છે એમ ને? તો આનું લીવર ચેક કરવું પડશે. અરે તમે ડોક્ટર છો કે મિકેનિક? રે ડોફા એનું લીવર બહાર નો આવે, પેટમાં જ આવે. હે ભગવાન, આ લીવર ક્યારે ખાઈ ગયું હોય છે? અરે ડોફા એનું લીવર પહેલેથી પેટમાં જ આવે. હા હવે મને ખબર પડી આ કેમ કાઈ ખાતો નથી. આના પેટમાં તો પહેલેથી જ લીવર ભરેલું પડ્યું છે. આવા જ ને આવા તો મને પાગલ કરી દેશે. તારી પાસે બહુ ટેલેન્ટ છે ને, તો તને એક સવાલ પૂછું. હવે એવો તો કેવો સવાલ છે? જો હું સવાલ પૂછું ને એનો સાચો જવાબ દઈશ ને તો તને 1000 રૂપિયા આપીશ, અને જો ખોટો પડશે ને તો તારે મને 100 રૂપિયા દેવા પડશે. હો આ દર ખીલે કાકો આડાવડા સવાલ પૂછીને મને હલવાડી દેશે, પણ કાંઈ વાંધો નહીં. આવશે તો 1000 રૂપિયા આવશે અને જાય તો 100 રૂપિયા જ ખાલી જાય. કાંઈ વાંધો નહીં, પૂછો હાલો. બાપાએ ઘરે આવીને એના છોકરાને બહુ માર્યો કેમ કે એને દારૂ પીધો તો દારૂ કોઈને પીધો હશે? એના બા ના એના બા બાપનું નામ લઈશ તો છોકરાનું કે, છોકરાનું નામ લઈશ તો બાપનું કે. લે એને 100 રૂપિયા દઈ જતો. અહીંયા કાકા તમને એક વાત કહું. હા કેને બટા? આ માર્કેટમાં તમને આટલું પબ્લિક ઓળખે છે કેવી રીતે? ઈ તો મને કયો. બટા ઓળખવાનું બીજું કાંઈ નથી. મેં બજારમાંથી પૈસા જેટલા ઉછીના લઈ લીધા છે. આમ જો આ જોઈને તો આપણો છોકરો રાજી થઈ જશે. હો હાસી વાત છે. હો ઓય બાપા, મારે શિમલા ફરવા જવું છે. ના તારે શિમલા ફરવા નથી જવાનું. પણ હું કામ? આજકાલના મા બાપ તો છોકરીઓને જવાની પરમિશન આપી દે છે. હું તો છોકરો છું. પણ બટા મારી વાત તો સાંભળ. નથી સાંભળવી તમારી વાત. આની કરતા તો અનાથ હોત તો સારું હતું. આ તું હું કેસ? તને ખબર હતી આ હું છે ઈ? નથી ખબર. તારો બાપા તારી હાટુ થાઈલેન્ડ ના ટ્રીપ ની ટિકિટ હતી. કાકા શું થાય છે? આ જોવો ને પેટમાં ગડબડ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં, ચાલો ચેક કરી લઉં. ગભરાશો ને, એ કુદરતી કહેવાય. પણ સાહેબ તમે પાયદા છો. હા એ જ કહું છું, કુદરતી કહેવાય. और अभी तो रुको કાકા ઈ રોકવું નો રોકાય, ઓટોમેટિક નીકળી જાય. અરે સાહેબ પણ તમે પાદો છો, હું ક્યાં પાદું છું? કશો વાંધો નહીં, ગભરાશો નહીં. ચાલો બીજો પગ ઊંચો કરો. અરે પણ સાહેબ મારા મોઢા ઉપર પાદો છો. પણ એ કુદરતી કહેવાય. કુદરતી ની ક્યાં કરો છો? પેલા હંજાવો ને ચારના માથું ચડાવ્યું છે તે જવા મંજાવો. પાછી ઘટાવા દેવી જોહે. હાલો પેશન્ટ, તમારો રિપોર્ટ આવી ગયો છે. ઓ માય ગોડ હું થયું ડોક્ટર સાહેબ? આવું કોઈ દી બને જ નહીં. અરે પણ ડોક્ટર સાહેબ મને હું થયું છે કયો તો ખરા. આ પ્રિન્ટિંગ મશીન ખરાબ થઈ ગયું છે, પ્રિન્ટ જ ખરાબ આવી છે. પાછી ઘટાવા દેવી જોહે. ભાઈ ટફન ગ્લાસ દઈ દઉં?
ના ના એ પીડ્યા છે આપણી પાસે. તો મોબાઈલના કવર આપી દઉં. અરે એ જે હમણાં સ્ટોક કર્યો છે. તો યાર ચાર્જર તો લઈ લ્યો. એલા ભાઈ જાઓ ને, બધું પડ્યું છે. તો મોબાઈલના કેમેરાના પ્રોટેક્ટર ગ્લાસ દઈ દઉં. ના ના એની માટે સ્પેશિયલ મેં માર્કેટમાં છોકરો રાખેલો છે, એ બધી વસ્તુ દઈ જાય છે. એક મિનિટ સાઈડમાં આવો તો. ઠીક હે. જો આપણી પાસે 16 પ્રો 13 પ્રો એપલના ગમે એ મોબાઈલ, સેમસંગનો ગમે એ નવો મોબાઈલ આવ્યો હોય, બધી ચોરીના મોબાઈલ છે. તમારે જોતું હોય તો 3,000 રૂપિયામાં આપી દઈશ. હા કાંઈ વાંધો નહીં, લાવો લાવો. જો કેમેરામાં રેકોર્ડ થઈ ગયો, હવે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરું. અરે ભાઈ આય તારા જેટલા ઓલા ટફનના ગ્લાસ ને કવર હોય લાઈ હું બધાય લઈ લઉં. ભાગો ગીરા હાલો નીકળો. આમ જો તું સાનું મનો રેજે હો, આઈફોન લેવો હોય ને તારે. હાલો બાપા તમે ઘરે વિયા જાઓ, 2 રાતનો ઉજાગરો છે, ક્યાંક માંદા પડીશો. આ ખળાનું ધ્યાન અમે રાખશું. ના ના બટા, તમે હજી નાના છો, તમે ઘેરે આવ્યા જાવ, અંધારાના બી જાવ તો મને ધંધે લગાડશો. અરે ના ના બાપા કાંઈ ન થાય, મને તમારી ઉપાધિ થાય છે. એટલે હજી તને પારકે પાદે લઈ જવાનો છે, સમજતો કેમ નથી? લપ કરે ઘેરે આવ્યા જાય, લાવવા મારી પાસે. ઘીરે ને ઘીરે ચોરીઓ કરો છો, તમને આ હાટું નવી યોજના બહાર પડી છે, વાંઢા સહાય યોજના, એમાંથી હું આવું છું. આવો આવો બેહો. તમારે કેટલા છોકરા વાંઢા છે? મારે તો દેવના દીધેલા 2 છે. કામ શું કરે છે? કામ તો આ ખેતીવાડી નું કરે, અને બીજું કાંઈ? બીજું તો હું નવરા હોય ત્યારે જાકુબ ના કરે. હવે આવા જાકુબના કરતા હોય તો ક્યાંથી કોઈ છોકરી આપે? તે કેમ કઈ નહીં મેળ પડે? ઈ આનો નો મેળ આવે. તો એક કામ કરો, મારું ગોઠવો ને. 50 વીઘા જમીન છે, 2 મોટરસાયકલ છે અને 4 વ્હીલ હોતન છે. હવે સરકારે વાંઢા યોજના બહાર પડી છે, ભાભા યોજના નહીં. આ ક્યાં આવી ગયો હું? ઓય થોડા ઘણા પૈસા લઈ લેજે, પણ મારું કઈક ગોઠવ છે. લે લુખા માર્યું તે. તારા ભાઈ પાસેથી મારે પૈસા લેવાના છે. પૈસા તારા તને મળી જાય, પણ પેલા મારો ભાઈ તને મારશે. હા તે કાંઈ વાંધો નહીં. હવે બોલ, કેટલા પૈસા લેવાના છે તારે? 5 લાખ રૂપિયા. લે લુખા મારા ભાઈને કામ માર્યું તે. તારા લે લુખા કેટલા પૈસા લેવાના છે તારે? 5 લાખ રૂપિયા.